अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એટલે જ્ઞાનીએ કીધું કે આપણે માળા ગણવાની કઈ સાંભળો બરાબર, આપણે માળા શું ગણવાની? વિચાર ગમે તે આવે, દ્રશ્ય ગમે તે દેખાય, કાનથી ગમે તે સંભળાય, જીભથી ગમે તે બોલીએ અથવા ખવાય, શરીરથી ગમે તે સ્પર્શ થાય, અથવા તો જે કંઈ કર્મના હિસાબો બધા ઉકલે એ બધામાં એક જ માળા ગણવાની, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું। આ એક જ માળા માં ગણ્યા કરવાની। કેવી? મનમાં। કોઈ કે અક્કલ વગરનો છું તો આપણે કહેવાનું કે હું શુદ્ધ આત્મા છું, આને અક્કલ વગરનો છું। કોઈ કે તો બહુ ડાયા છો, આપણે કે હું શુદ્ધ આત્મા છું, કારણ કે હું ડાયો અને કીધો છું, હું આવા નથી, હું શું છું? શુદ્ધ આત્મા। ગમે તે સંજોગ આવે આ શુદ્ધાત્માની માળા ગણ ગણ કરવાની અંદર એને આધ્યાત્મિક ભાષામાં અજપા જાપ કહેવાય। શું કહેવાય? જે ચાલ્યા જ કરે શ્વાસોશ્વાસની જેમ। એટલે પેલી જે માન્યતા છે એ નિરંતર તૂટી જાય કે હું દેહધારી છું, હું નામધારી છું, હું સુખી છું, હું દુઃખી છું, હું આમ જાણું છું। આ બધી માન્યતાઓ શું થઈ જાય? કકડભૂસ થઈ જાય। એક જ માળા ગણ ગણ કરવાની અંદર અજપા જાપ। કેવા? બહાર કોઈને દેખાય એવા અંદર ચાલવા જોઈએ અજપા જાપ। ત્યારે ધીમે 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 હું દેહધારી છું, નામધારી છું એની માન્યતા નબળી પડે, મોડી પડે, તૂટતી જાય। એકદમ તૂટે કારણ કે ઘણા શું કહે છે કે ભાઈ અમે તો રોજ જે હું શુદ્ધાત્મા છું જાણીએ કે તો પછી અમને હાજર કેમ નથી રહેતો? મેં કીધું વ્યાખ્યાથી અનુભવ ના થાય। વાઇફની વ્યાખ્યા આવડે તો વાઇફનો અનુભવ થાય? બોલતા નથી બધા, એ તો પહેણે પછી અનુભવ થાય, એમાં વ્યાખ્યા ના જોઈએ। પેલું નોલેજ કહેવાય અને પેલું પ્રેક્ટિકલ કહેવાય। પ્રેક્ટિકલ વગર અનુભવ થાય? આખી સ્ત્રી કોણે કહેવાય, પુરુષ કોણે કહેવાય એનું જ્ઞાન જાણી લઈએ તો અનુભવ થાય? ના થાય। એવી રીતે પેલું નોલેજ છે એ જ્યારે પ્રેક્ટિકલમાં આવે ત્યારે અનુભવ। એવી રીતે અહીંયા આગળ આ પ્રેક્ટિકલમાં લેવાનું છે। ભાઈ હું શુદ્ધાત્મા છું એનું જ્ઞાન થઈ ગયું, પણ પ્રેક્ટિકલમાં શું છે? તો કે ચંદુલાલ છે એમ જ જીવું છું। અહીંયા આટલા બધા મહાત્માઓ બેઠા છે, બધાએ જ્ઞાન લીધું છે, પણ હું હમણાં પ્રશ્ન પૂછીશ કે જ્ઞાન કોણે લીધું તો ખબર નથી કે છે। જ્ઞાન કોને મળ્યું ખબર છે? આત્માને જ્ઞાન મળે? જે જ્ઞાન વાળો છે એને જ્ઞાન મળે? બધા એમ જ કે ચંદુલાલને જ્ઞાન મળ્યું, મને જ્ઞાન મળ્યું। 40 વર્ષ થયા હોય તો એવું જ બોલે, કારણ કે સિદ્ધાંતિક જ્ઞાન જ નથી ને મળતું। એટલે સિદ્ધાંતિક જ્ઞાન મળે ત્યારે ખ્યાલ આવે કે જ્ઞાન શરીરને ના મળે। શરીર તો જડ છે, જડને જ્ઞાન ના હોય। જડ તો કર્મ ભોગવવાનું સાધન છે। જ્ઞાન કોને મળે? મિશ્ર ચેતન, એટલે પ્રતિષ્ઠિત આત્માને મળે। આત્માને ના મળે, પ્રકૃતિને ના મળે, પ્રતિષ્ઠિત આત્માને મળે। આ સમજાય છે? એટલે આ બધી વસ્તુ પાયાની આપણે સમજવી પડે। અત્યાર સુધી બધું ઘૂંટ ઘૂંટ કર્યું પણ મહેનત અવળી જાય છે। કેવી જાય છે?